નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અપુષ્પી વનસ્પતિઓ અને સપુષ્પી વનસ્પતિઓ જોવાની છે. તો અપુષ્પી વનસ્પતિઓ, અપુષ્પી વનસ્પતિઓ. તો અપુષ્પી વનસ્પતિ છે ને, તો આ વનસ્પતિઓ જે છે ને એ અવિકસિત અને એની અંદર નગ્ન ભૂણ જોવા મળે છે, જેને આપણે બીજાણુઓ કહે છે. અને આ વનસ્પતિ છે એ પુષ્પ ધરાવતી નથી, બરોબર. અને પુષ્પ ધરાવતી નથી એટલે બીજ ઉત્પન્ન કરતી નથી, એટલા માટે એને અપુષ્પી વનસ્પતિ કહે છે. આપણે તફાવત તરીકે જ લખીએ એટલે તમને સારું પડશે. સપુષ્પી વનસ્પતિઓ, તો જે વનસ્પતિમાં પૂર્ણ સ્વરૂપે હોય પ્રજનન પેશી અને એ પ્રજનન ક્રિયા દ્વારા બીજ ઉત્પન્ન કરે, પુષ્પ ઉત્પન્ન કરે, એને સપુષ્પી વનસ્પતિ કહેવાય. અને બીજની અંદર ભ્રૂણ હોય, એની સાથે ખાદ્ય પદાર્થ પણ હોય, જર્બ કહીએ જેને. તો એ કહેવાનો મતલબ એને આપણે ફળ તરીકે ઓળખીએ છીએ. તો આ બધી સપુષ્પી વનસ્પતિઓ છે. એટલે અપુષ્પી અને સપુષ્પી વનસ્પતિ, એના તફાવત જોઈએ એટલે તમને ખબર જોવા પડે. તો અપુષ્પી વનસ્પતિ અને સપુષ્પી વનસ્પતિ સમજો. તો આ પહેલો મુદ્દો. તો પુષ્પો જોવા મળતા નથી, તેમાં પુષ્પો જોવા મળતા નથી એટલા માટે એને અપુષ્પી કહેવાય. અને તેમાં પુષ્પો જોવા મળે છે એટલે એને સપુષ્પી કહેવાય. તેમાં પુષ્પો જોવા મળે છે, યાદ રાખજો. બીજી વસ્તુ કે એમાં અલિંગી પ્રજનન છે ને એ બીજાણુઓ દ્વારા થાય, બરોબર. અને બીજાણુઓ દ્વારા થાય એટલે કહેવાનો મતલબ એ બીજ ઉત્પન્ન કરતા નથી. અને સપુષ્પી વનસ્પતિ છે એ બીજ ઉત્પન્ન કરે છે. તે બીજ ઉત્પન્ન કરતા નથી અને તે બીજ ઉત્પન્ન કરે છે, યાદ રાખજો. આની અંદર પ્રજનન બીજાણુઓ દ્વારા થાય છે, અલિંગી પ્રજનન. બીજાણુઓ દ્વારા થાય છે. અને આની અંદર અલિંગી પ્રજનન એ વાસ્તવમાં વનસ્પતિ દ્વારા થાય છે. કારણ કે વનસ્પતિ દ્વારા થાય એટલે અંદર બીજ દ્વારા થાય છે, એટલે બીજ ઉત્પન્ન થાય છે આમાં એમ. અને આની અંદર અપુષ્પી વનસ્પતિની અંદર લિંગી પ્રજનન ગેરહાજર, લિંગી પ્રજનન જોવા મળતું નથી. અને સપુષ્પી વનસ્પતિ, તેમાં લિંગી પ્રજનન જોવા મળે છે. યાદ રાખજો. તો આ અપુષ્પી અને સપુષ્પી વનસ્પતિની વાત થઈ. હવે આપણે અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિ જોવાની છે, બરાબર. બીજ ઉત્પન્ન કરતી હોય એ સપુષ્પી વનસ્પતિ, અને બીજ ઉત્પન્ન ના કરતી હોય આ અપુષ્પી વનસ્પતિ. આ અપુષ્પી વનસ્પતિઓ છે ને એટલે એને કહેવાનો મતલબ ત્રિઅંગી વનસ્પતિઓ છે આ, બરોબર. અને આમાં કારણ કે 3 જ અંગ જોવા મળે, મૂળ, પ્રકાંડ અને પર્ણ.
અને આમાં 4 અંગ જોવા મળે: મૂળ, પ્રકાંડ, પર્ણ અને પુષ્પ. એટલે આ ત્રિઅંગી છે અને આ આપણે વિશિષ્ટ વનસ્પતિ છે. બાકીની બધી જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ છે એ બધી સપુષ્પી વનસ્પતિઓ છે. એટલે આમાં બીજ ઉત્પન્ન થાય છે અને બીજ ઉત્પન્ન થાય એ બીજના આધારે પાછા 2 પ્રકાર પડે: અનાવૃત બીજધારી વનસ્પતિ અને આવૃત બીજધારી વનસ્પતિ. તો અનાવૃત એટલે કે જેના બીજ ઢંકાયેલા ના હોય. અનાવૃત એટલે બીજ ઢંકાયેલા નથી, અને આવૃત એટલે જેના બીજ ઢંકાયેલા છે. બરોબર? એ આવૃત બીજધારી વનસ્પતિ. તો અહીંયા આગળ એટલે બીજ નગ્ન છે, ખુલ્લા છે, એને અનાવૃત કહેવાય. તો અનાવૃત બીજધારી વનસ્પતિ. હવે આના આધારે આપણા 2 પ્રકાર પડે સપુષ્પી વનસ્પતિના આધારે: અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. તો અહીંયા તેમાં બીજ ખુલ્લા હોય, બીજ ખુલ્લા કૌંસમાં નગ્ન હોય, અને અહીંયા આગળ તેમાં બીજ ઢંકાયેલા હોય. આવૃત તેમાં બીજ ઢંકાયેલા હોય છે. યાદ રાખજો, આમાં ખુલ્લા હોય છે. યાદ રાખજો. બરોબર? હવે આ જેમાં બીજ ઢંકાયેલા હોય ને એટલે એની અંદર ખોરાકનો સંગ્રહ થયેલો હોય. બરોબર? ખોરાક બીજપત્રની અંદર ખોરાકનો સંગ્રહ થયેલો હોય. અને પેલા બીજ ખુલ્લા હોય એટલે એમાં ખોરાકનો સંગ્રહ ના થયો હોય. એ ખુલ્લા બીજ છે. બરોબર? એટલે એમાં ખોરાકનો સંગ્રહ થતો નથી. અને એની અંદર ખોરાકનો સંગ્રહ બીજપત્રોમાં કે ભૂણપત્રોમાં થાય છે. એટલે ફળોની અંદર ઢંકાયેલા છે. એટલે ફળોની અંદર બીજ ઢંકાયેલા છે. એટલે અહીંયા આગળ આ બીજો મુદ્દો. એમાં કહેવાનો મતલબ ખોરાકનો સંગ્રહ થતો નથી. આમાં ખોરાકનો સંગ્રહ બીજમાં જ થાય, અંદર જ થાય છે. અને આની અંદર એમાં ખોરાકનો સંગ્રહ બીજપત્રોમાં કે ભૂણપત્રોમાં થાય છે. ભૂણપત્રોમાં થાય છે. આના ઉદાહરણ દાખલા તરીકે આપણે અનાવૃત બીજધારી વનસ્પતિ, તો એના ઉદાહરણ પાઇનસ અને સાયકસ. અને આ આવૃત બીજધારી વનસ્પતિ, એના ઉદાહરણ. તો આવૃત બીજધારી વનસ્પતિ એના ઉદાહરણ બધા એકદળી અને દ્વિદળી વનસ્પતિઓ. બરોબર? એટલે બધી જ વનસ્પતિઓ એમ. ફળો ધરાવતી તથા એકદળી અને દ્વિદળી વનસ્પતિ. એટલે આવૃત બીજધારી વનસ્પતિના પાછા 2 ભાગ થયા. આ આવૃત બીજધારી વનસ્પતિ કે ભાઈ એકદળી વનસ્પતિ અને આ દ્વિદળી વનસ્પતિ.
તો એકદળી વનસ્પતિ છે ને, યાદ રાખજો, તો એની અંદર એક બીજપત્ર ધરાવતા હોય. અને દ્વિદળી વનસ્પતિ છે એ બે બીજપત્ર ધરાવે છે. આપણે એને ફાડ્યું કરીએ ને તો એમાંથી બે નીકળે, આપણે સિંગના બે ટુકડા નીકળે એમ, તો એ દ્વિદળી છે એમ. બરોબર? એમાં સુવિકસિત કહેવાનો મતલબ વાહક પેશીઓ, જલવાહક પેશીઓ અને અન્નવાહક પેશીઓ પણ અંદર આવેલી છે, યાદ રાખજો. એકદળી, એના ઉદાહરણ આપણે જોઈએ તો એકદળીના ઉદાહરણ, એની અંદર પેફિયો પેડિકલ અને મકાઈ. આમાં ઉદાહરણ મકાઈ. આ મકાઈ એક દળી છે. અને આ દ્વિદળી, એના ઉદાહરણ સૂર્યમુખી. આ સૂર્યમુખી ઉદાહરણ તરીકે, આ સૂર્યમુખી, આ સૂર્યમુખી એ દ્વિદળી છે, યાદ રાખજો. બરોબર? તો આ વનસ્પતિઓની વાત થઈ. એકદળી વનસ્પતિ છે એમાં યાદ રાખજો કે બીજ જેની અંદર બે ભાગ ના પડે એ બધી એકદળી, અને જેમાં બે ભાગ પડે એ બધી દ્વિદળી વનસ્પતિ. ઓકે? તો આ આપણે વનસ્પતિ સૃષ્ટિ એની વાત કરી. હવે તમારે પ્રાણી સૃષ્ટિ. બરોબર? હવે આપણે પરીક્ષાનો મુદ્દો શરૂ થાય છે પ્રાણી સૃષ્ટિનો. આ વખતે આ વનસ્પતિ સૃષ્ટિ નથી પૂછાવાનું, અને પ્રાણી સૃષ્ટિ આખું પૂછાવાનું છે. એટલે પ્રાણી સૃષ્ટિ બરાબર તમારે મોઢે કરવાનું છે એમ. તો પ્રાણી સૃષ્ટિ ના લક્ષણો, પહેલામાં પહેલી વસ્તુ તો આ વર્ગની અંદર સુકોષ કેન્દ્રીય, બહુકોષીય અને વિષમકોષી સજીવોને મૂકવામાં આવ્યા છે. બધા પ્રાણીઓ છે ને એ વિષમકોષી છે. એ પોતાનો ખોરાક જાતે નથી બનાવતા, એને ખોરાક માટે બીજા ઉપર આધાર રાખવો પડે છે. અને વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની વાત કરીએ તો વનસ્પતિ કોષ છે એ કોષ દિવાલ ધરાવે છે, અને પ્રાણી કોષ છે એ કોષ દિવાલ ધરાવતા નથી. ખાલી એમાં કોષ રસ પટલ જ હોય. એટલે તેઓમાં કોષ દિવાલનો અભાવ છે આપણા પ્રાણી સૃષ્ટિની અંદર. અને વનસ્પતિ છે એ પ્રચલન નથી કરતી, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતી નથી. અને પ્રાણીઓ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. એટલે પ્રાણીઓ એ પ્રચલનશીલ હોય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. અને પ્રાણીઓની અંદર એની શરીર રચના અને એમનું વિભેદીકરણ, એના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે છે પ્રાણી સૃષ્ટિનું. ઓકે? તો યાદ રાખજો પ્રાણી સૃષ્ટિના સામાન્ય લક્ષણો. પ્રાણી સૃષ્ટિના લક્ષણો. તો પહેલી વસ્તુ, આ વર્ગમાં સુકોષ કેન્દ્રીય પછી બહુકોષીય અને વિષમકોષી
સજીવો નો સમાવેશ થાય છે. મૂકવામાં આવ્યા છે આ વર્ગમાં. એટલે સુકોષ કેન્દ્રી, બહુકોષીય એટલે એક કરતાં વધારે કોષો ધરાવે છે, અને વિષમકોષી છે, પોતાનો ખોરાક જાતે બનાવતા નથી. એમ બીજી વસ્તુ, તેઓમાં કોષ દિવાલનો અભાવ હોય છે. એટલે કોષ દિવાલ ના હોય. આપણા બધામાં કોષ દિવાલ ના હોય. પછી મોટા ભાગના પ્રાણીઓ પ્રચલનશીલ હોય છે. પ્રચલનશીલ હોય છે. અને શરીર રચના તેમજ અહીંયા તેમની એટલે શરીર રચના અને વિભેદીકરણના આધારે તેઓનું વર્ગીકરણ કરાય છે. તો આ પ્રાણી સૃષ્ટિની વાત થઈ. હવે એના આપણે સમુદાયો અલગ અલગ જોવાના છે. તો પહેલું છે છિદ્રકાય, એટલે એને સછિદ્ર સમુદાય. બરોબર, છિદ્રકાય. એનું બીજું નામ સછિદ્ર. તો છિદ્રકાય સમુદાય. છિદ્રકાય બીજા શબ્દોમાં કેવું હોય તો સછિદ્ર. તો અહીંયા આ છિદ્રકાય સમુદાય છે ને, એમાં છિદ્રકાય એનો અર્થ થાય છિદ્રયુક્ત સજીવ. એટલે જેના જે સજીવની અંદર છિદ્ર હોય, અને આ છે ને એ અચલિત હોય, એ ચાલી ના શકતા હોય, આધાર સાથે ચોંટીને રહેતા સજીવો છે. બરોબર, એટલે છિદ્રયુક્ત સજીવો છે. આ છિદ્ર ધરાવે છે. બરોબર, અને આધાર સાથે ચોંટીને રહે છે. તેઓનું સંપૂર્ણ શરીરની અંદર આપણે જોઈએ તો અનેક છિદ્રો જોવા મળે છે. અને આ છિદ્રો છે ને એના શરીરમાં હાજર નલિકા તંત્ર સાથે અંદર જોડાયેલા હોય. અને આ છિદ્રોના માધ્યમથી જ કહેવાનો મતલબ એના શરીરની અંદર પાણી હોય, ઓક્સિજન હોય, ખોરાક હોય, એનું વહન થાય. બરોબર, અને એઓનું શરીર છે ને એ કઠણ આવરણ અથવા બાહ્ય કંકાલ જેને કહીએ એના દ્વારા એ ઢંકાયેલું હોય. બરોબર, એ ઢંકાયેલું છે. તેઓને આપણે સામાન્ય રીતે વાદળી તરીકે ઓળખીએ છીએ. વાદળી અથવા આપણે એને સ્પોન્જીલાના નામથી ઓળખવામાં આવે છે. અને આની શરીર રચના એકદમ સરળ હોય. બરોબર, એની અંદર કંઈ હાથ પગ મોઢું અલગ ભાગો જોવા ના મળે. અને તેઓ મોટા ભાગે દરિયામાં નિવાસ સ્થાન ધરાવે છે. કેટલાક મીઠા પાણીમાં પણ નિવાસ સ્થાન ધરાવે છે, પણ મૂળ એ પાણીમાં જ રહે એમ. એટલે એના ઉદાહરણ ખાસ સછિદ્ર બોલે, છિદ્રકાય બોલે એટલે તમારે વાદળી યાદ રાખવાનું. વાદળી
એટલે એને સ્પોન્જીલા કહેવાય, સ્પોન્જીલા. ઓકે, તો એના લક્ષણો જોઈએ. છિદ્રકાય સમુદાય, તો છિદ્રયુક્ત સજીવો છે, છિદ્ર ધરાવે છે એટલે છિદ્રયુક્ત. છિદ્ર ધરાવે છે. બીજી વસ્તુ, તેઓ અચલિત છે, ચાલી નથી શકતા. અચલિત, અચલિત, અચલિતનો મતલબ ચોંટેલા રહે, આધાર સાથે ને ચોંટીને રહેતા. આધાર સાથે ચોંટીને રહેતા સજીવો છે. હવે આના સંપૂર્ણ શરીરમાં અનેક છિદ્રો જોવા મળે છે. અનેક છિદ્રો જોવા મળે છે. અને આ જે છિદ્રો છે ને, આ છિદ્રો શરીરમાં હાજર નલિકા તંત્ર સાથે જોડાયેલા છે. આ છિદ્રો શરીરમાં હાજર નલિકા તંત્ર સાથે જોડાયેલા હોય છે. એટલે આ નલિકા તંત્ર સાથે જોડાયેલા હોય છિદ્રો, એના લીધે શું થાય? આ છિદ્રોના માધ્યમથી એના શરીરની અંદર, પ્રાણીઓના શરીરની અંદર પાણી છે, ખોરાક છે, ઓક્સિજન છે, આ બધાનું વહન થાય છે. આ છિદ્રોના માધ્યમથી શરીરમાં પાણી, ઓક્સિજન અને ખોરાક નું વહન થાય છે. બીજી વસ્તુ, આના જે છે, આમનું શરીર છે કઠણ આવરણ ધરાવતું હોય અથવા બાહ્ય કંકાલ દ્વારા ઢંકાયેલું હોય છે. તો તેઓનું શરીર કઠણ આવરણ અથવા બાહ્ય કંકાલ દ્વારા ઢંકાયેલું હોય છે. ઢંકાયેલું હોય છે, યાદ રાખજો. ઉદાહરણ તરીકે અહીંયા, એટલે કહેવાનો મતલબ, તેઓને આપણે સામાન્યતઃ વાદળી અથવા સ્પોન્જીલાના નામથી ઓળખીએ છીએ. તેઓને સામાન્યતઃ આપણે વાદળીથી ઓળખીએ છીએ. છિદ્રકાય આવે, સછિદ્ર આવે એટલે આપણા મગજમાં વાદળી આવી જ જાય. વાદળી અથવા એને સ્પોન્જીલા કહેવામાં આવે છે. સ્પોન્જીલા ના નામથી ઓળખવામાં આવે છે. યાદ રાખજો. અને એની શરીર રચના સરળ હોય છે. એની શરીર રચના સરળ હોય, એકદમ સરળ હોય છે. અને તે મોટે ભાગે દરિયાઈ નિવસન સ્થાન ધરાવે છે. તેઓ
મોટે ભાગે દરિયામાં જ રહે, નિવાસ સ્થાન ધરાવે છે. કેટલાક મીઠા પાણીમાં વસે છે. કેટલાક મીઠા પાણીમાં વસે છે. અને એના ઉદાહરણ તો સ્પોન્જીલા, એનું બીજું નામ વાદળી, પછી સાયકોન, પછી યુપ્લેકેલિયા, યુપ્લેક્ટેલિયા. બરોબર. તો આ છિદ્રકાય સમુદાયની વાત થઈ, યાદ રાખજો. પરીક્ષામાં એમ કે છિદ્રકાય સમુદાય વિશે ટૂંક નોંધ લખો અથવા સછિદ્ર સમુદાય વિશે ટૂંક નોંધ લખો. તો આપણે આ મુદ્દા લખવાના કે તે છિદ્રયુક્ત સજીવો છે, તેઓ અચલિત છે. અચલિત એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલી ના શકે, આધાર સાથે ચોંટીને રહેતા સજીવો છે. અને એનું સંપૂર્ણ શરીર છે એમાં અનેક છિદ્રો, અસંખ્ય છિદ્રો જોવા મળે છે. અને આ જે છિદ્રો છે એ એના શરીરમાં નલિકા તંત્ર સાથે જોડાયેલા હોય, અને આ છિદ્રો દ્વારા એ પાણી, ઓક્સિજન અને ખોરાકનું વહન કરે છે. બરોબર. અને એનું શરીર છે ને એ કઠણ આવરણ અથવા જેને આપણે કહીએ બાહ્ય કંકાલ દ્વારા ઢંકાયેલું હોય અને વાદળી તરીકે ઓળખાય છે આ સજીવ. અને એમનું શરીર છે ને એકદમ સરળ હોય અને એ દરિયામાં રહે છે, કેટલાક મીઠા પાણીમાં રહે છે. ઓકે. તો આ છિદ્રકાય હતું. હવે કોષ્ટાંતરી, બીજો સમુદાય આવ્યો, કોષ્ટાંતરી સમુદાય. કોષ્ટ એટલે એક પ્રકારનું ખાનું, ગુહા જેને કહીએ. તો આ બીજો સમુદાય કોષ્ટાંતરી સમુદાય. કોષ્ટાંતરી સમુદાય યાદ રાખજો. તો આ પણ એ જલીય નિવસસ્થાન ધરાવે છે, એટલે પાણીમાં રહે. અને આપણે ખાલી એક ખાસ જે હાઇડ્રા છે એ મીઠા પાણીમાં રહે, અને બાકીના બધા છે કોષ્ટાંતરી સમુદાયના જે છે પ્રાણીઓ એ દરિયામાં રહે, સમુદ્રવાસી છે. બરોબર. જ્યારે હાઇડ્રા, જેને આપણે જળવ્યાળ કહીએ, તો એ મીઠા પાણીમાં રહે છે. અને તેઓના શરીર રચના છે એ પેશીય સ્તરની છે. પેશી જોવા મળે અંદર. પેશી એટલે અંગો કહેવાનો મતલબ કોષો ભેગા થાય એટલે પેશી બનાવે. અને તેઓનું શરીર છે એ બે કોષીય સ્તરો ધરાવે, એક બાહ્ય સ્તર અને બીજું આંતરિક સ્તર એનું બનેલું છે. અને એની અંદર એક દેહ ગૃહા હોય. બરોબર. અંદર ખાનું હોય. બરોબર. જેને આપણે કોષ્ટાંત્ર ગૃહા કહીએ છીએ. અને તેઓની કેટલીક જાતિઓ, એની અંદર આપણે એકાકી જોઈએ તો હાઇડ્રા, અને અન્ય જાતિઓ સમૂહમાં એટલે એકાકી એકલા રહે એવા તો હાઇડ્રા છે, અને સમૂહમાં રહે સમુદ્રની અંદર વસાહત રૂપે રહે તો એની અંદર પ્રવાર અને પરવાળા છે. બરોબર. અન્ય ઉદાહરણ આપણે સમુદ્ર પુષ્પ અને આપણે જેલીફિશ તરીકે એને ઓળખીએ છીએ. બરોબર. તો કોષ્ટાંતરી એટલે સમજી લેજો કે આ પ્રાણીઓ એ
જલીય નિવસ્થાન જલીય નિવસ્થાન ધરાવે છે. તો તે જલીય નિવાસસ્થાન ધરાવે છે એટલે પાણીમાં રહે. યાદ રાખજો, માત્ર જળવ્યાળ જેને આપણે કહીએ હાઇડ્રા, આ હાઇડ્રા છે એ મીઠા પાણીનું પ્રાણી છે. ખાલી હાઇડ્રા મીઠા પાણીમાં રહે, જ્યારે બાકીના સમુદ્રવાસી છે. એટલે દરિયામાં રહે એમ. હવે તેઓની શરીર રચના છે એ પેશીય સ્તરની હોય છે. પેશીય સ્તરની હોય છે અને એમના શરીરની અંદર ગુહા હોય. યાદ રાખજો, તો તેઓનું શરીર છે એ 2 કોષીય સ્તરો ધરાવે. એટલે તેઓનું શરીર 2 કોષીય સ્તરો, એક બાહ્ય સ્તર અને બીજું આંતરિક સ્તર. અને આંતરિક સ્તર નું બનેલું હોય છે. એટલે 2 સ્તરોનું બનેલું હોય, બાહ્ય સ્તર અને આંતરિક સ્તર એનું બનેલું હોય છે. અને તેઓમાં એક દેહ ગુહા હોય છે. તેઓમાં એક દેહ ગુહા હોય છે. અને આ દેહ ગુહા હોય છે ને એટલા માટે એને આપણે કોષ્ટાંત્ર ગુહા કહીએ છીએ. જેને કોષ્ટાંત્રી ગુહા કહેવામાં આવે છે. કોષ્ટાંત્ર ગુહા કહે છે. અને તેઓની કેટલીક જાતિઓ, એટલે આપણે જે હાઇડ્રા કહીએ ને એ એકાકી હોય. હાઇડ્રા એટલે જળવ્યાળ એકાકી છે, એટલે એકલું જોવા મળે. જ્યારે અન્ય કેટલીક જાતિઓ એ સમૂહમાં વસવાટ કરે છે. અન્ય કેટલીક જાતિઓ સમૂહમાં વસવાટ કરે છે. એટલે સમૂહમાં જોવા મળે. યાદ રાખજો, બરોબર. દાખલા તરીકે આપણે પ્રવાહ એટલે પરવાળા એના ઉદાહરણ, દાખલા તરીકે એના ઉદાહરણ છે પ્રવાહ, પ્રવાળ કે પરવાળા. પછી સમુદ્ર પુષ્પ, પછી જેલીફિશ વગેરે. બરોબર, આ એના ઉદાહરણો છે. યાદ રાખજો. તો આ હતું આપણું કોષ્ટાંત્રી સમુદાય. ઓકે, તો કોષ્ટાંત્રી એટલે જેની અંદર શરીરની અંદર એક દેહ ગૃહા જોવા મળે એટલા માટેનું નામ કોષ્ટાંત્રી પડ્યું. અને એ પાણીમાં જ વસવાટ કરે. આ પ્રાણીઓ એમાં જે હાઇડ્રા છે એ મીઠા પાણીમાં વસવાટ કરે અને બાકીના બધા સમુદ્રમાં વસવાટ કરે. અને એના શરીરની અંદર 2 સ્તરો આવે, બાહ્ય સ્તર
અને આંતરિક સ્તર, અને એની અંદર વચ્ચે આ ગૃહા જોવા મળે. એમાં હાઇડ્રા છે એ એકાકી છે, એકલું જોવા મળે, જ્યારે બાકીની બધી જાતિઓ છે એ સમૂહમાં વસવાટ કરે. પ્રવાહ, પરવાળા, સમુદ્ર પુષ્પ, જેલીફિશ વગેરે. ઓકે, તો આ કોષ્ટાંતરી સમુદાય હતો. હવે આપણે પૃથુકૃમિ સમુદાય જોવાનો છે, એ પછીના લેક્ચરમાં જોઈશું.